હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી અને મસાલેદાર એવા તીખા ઘૂઘરા બનાવીશું, એ પણ સ્પેશિયલ 4 જાતની ચટણી સાથે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો આ જામનગરના સ્પેશિયલ ઘૂઘરા તીખા અને મસાલેદાર એવા ચીઝ ઘૂઘરાનો વિડીયો એન્ડ સુધી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો જામનગરના સ્પેશિયલ ઘૂઘરા બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં 500 ગ્રામ મેંદો લીધેલ છે. તેની સામે 250 ગ્રામ રવો લઈશું, એટલે કે સૂજી લઈશું. ત્યાર પછી તેમાં 1 મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેર્યા બાદ હવે આપણે અહીં અજમો લેવાનો છે, તો તેને હાથની મદદથી આ રીતે ચોળીને અજમાને ઉમેરીશું. તો અધકચરો એવો અજમો ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે અહીં મોણ આપવાનું છે, તો તે પહેલાં અહીં 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણા જે ઘૂઘરા છે તેના પર બબલ્સ આવતા નથી અને એકદમ ક્રિસ્પી બને છે. તો હવે આપણે તેમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરીને તેલનું મોણ આપીશું. તો હવે હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે લોટને કરવાથી લોટમાં એક પણ લમ્સ રહેતો નથી. તો હવે આપણે જોઈએ તો વાળતા આ રીતે મુઠ્ઠી વડે તેઓ મોણ આપીને આપણે રેડી કરવાનું છે. તો જો તેલનું મોણ સારું હશે તો તમારા ઘૂઘરા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. તો હવે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીને રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો લોટ બંધાઈને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો, આ ભાખરીનો લોટ હોય તે રીતનો ટાઈટ લોટ રાખીશું. ત્યાર પછી હવે તેમાં ઉપરથી ફરીથી 1-1.5 ચમચી તેલ ઉમેરીશું અને તેને હાથની મદદથી સારી રીતે મસળી લઈશું. તો હવે અડધી કલાક માટે રેસ્ટ આપીશું. તો તમે જોઈ શકો છો આપણો લોટ રેડી છે. તો હવે અહીં મસાલો બનાવીશું. તો તે માટે બાફેલા બટેટા અને વટાણા લીધેલ છે, તેને સારી રીતે ક્રશ કરી લઈશું. તો અહીં હવે આપણે સૂકા મસાલા તૈયાર કર્યા છે, તો એક પછી એક એ રીતે સૂકા મસાલા ઉમેરીશું. તો હવે આપણો બટેટાનો છુંદો બિલકુલથી રેડી છે. તો તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યાર પછી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું. ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર અને મસાલેદાર એવો મસાલો બનીને રેડી થયો છે. તો હવે આપણે આ રીતે મસાલાની ગોળી વાળીને રેડી કરીશું, જેથી આપણને ઘૂઘરા બનાવવામાં આસાની રહે. તો અહીં મેં જે મેંદાનો લોટ છે તેની પૂરી વણીને તૈયાર કરી છે. તો તેની ફરતે આપણે થોડું પાણી લગાવી દઈશું. ત્યાર પછી આપણે જે ગોળી વાળીને તૈયાર કરી છે તે ઉમેરીને ફોલ્ડ કરી લઈશું. તો હાથની મદદથી આ રીતે દબાવીને રેડી કરીશું. તો ત્યાર પછી હવે કિનારીઓ વાળીશું. તો એક બાજુથી પ્રેસ કરતા જઈશું અને વાળતા જઈશું. તો અંગૂઠા અને આંગળીની મદદથી દબાવી અને વાળી દઈશું. તો આપણી કોર બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો આ કોર ક્યારેય ફાટતી નથી. તો અહીં આપણા ઘૂઘરા બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તેલ ગરમ થાય પછી તેમાં ઘૂઘરા ઉમેરતા જઈશું. અહીં આપણે મીડિયમ તેલ પર જ તેને તળવાના છે, તેલ બહુ વધારે આવવા દેવાનું નથી. તો આપણા ઘૂઘરાનો કલર હલકો બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું અને તેને ફેરવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હજુ આપણે અહીં 2-3 પ્રકારની ચટણીઓ બનાવવાની છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો.
તો હવે આપણા ઘૂઘરાનો કલર હલકો બ્રાઉન થઈ ગયો છે, તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા ઘૂઘરા બનીને બિલકુલથી રેડી છે. તો હવે ચટણીઓ બનાવીશું. તે માટે મિક્સર જારમાં અહીં મરચાં લીધેલ છે, ત્યારબાદ તેમાં સિંગદાણા ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. અહીં આપણે આ પીળી ચટણી બનાવવાની છે, તો તેમાં હળદર ઉમેરવી જરૂરી છે. ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરીશું અને 1 લીંબુ ઉમેરી અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી હવે આપણે તેને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીશું. તો હવે આપણી પીળી ચટણી બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર ચટણી રેડી છે. તો હવે રેડ ચટણી બનાવવાની છે. તો અહીં મેં મરચાંને પાણીમાં પલાળીને રાખ્યા હતા, તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાના છે. તો મરચાં ઉમેર્યા બાદ સૂકું લસણ ઉમેરીશું. ત્યાર પછી 1 ચમચી સંચળ પાવડર ઉમેરીશું. જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી તેને પણ સારી રીતે ક્રશ કરી લઈશું. તો હવે આપણી લાલ ચટાકેદાર ચટણી બનીને તૈયાર છે. ત્યાર પછી અહીં મેં ખજૂર આમલીની ચટણી બનાવેલ છે અને ગ્રીન ચટણી બનાવેલ છે. ગ્રીન ચટણીનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલ છે, તો તમે જઈને ચેક કરી શકો છો. તો હવે આપણે ઘૂઘરાની પ્લેટ સર્વ કરીશું. તો તે માટે અહીં 2 ઘૂઘરા લીધેલ છે, તેને હોલ પાડીને રેડી કરીશું. ત્યાર પછી તેમાં આપણે જે પીળી ચટણી બનાવી છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે લસણ મરચાંની જે ચટણી બનાવી છે તે લાલ ચટણી ઉમેરીશું. ત્યાર પછી ધાણા મરચાંની ગ્રીન ચટણી ઉમેરી દઈશું. ત્યારબાદ ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. ત્યાર પછી હવે આપણે તેમાં મસાલા સિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી ઉપરથી ઝીણી સેવ ઉમેરી દઈશું અને લાસ્ટમાં હવે આપણે ચીઝ ઉમેરીશું. તો અહીં આપણે મસાલા ચીઝ ઘૂઘરા બનાવીને બિલકુલ રેડી કર્યા છે. તો કેવા લાગ્યા તે કોમેન્ટ કરો.